જે લાઇટ બિલના બાકી હતા, જે દૂધના બાકી હતા, જે કરજો હતો એ પણ પુરવાર કર્યો, સાથે એમના ઘર ખર્ચની જે 70,000 હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. મિત્રો, ગત રમઝાનની અંદર આપણે એક કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું વિચાર્યું હતું અને એનો એક વિડીયો તમારા સુધી આપણે પહોંચતો પણ કર્યો હતો કે જે કોઈ પણ જકાત છે, સદકા છે અને લીલા છે, જે કોઈ પણ રકમ નીકળે છે, આ તમામ રકમની અંદર જો 60 અને 40% રેશિયો કરી દેવામાં આવે અને આ રકમથી આપણે શું કરી શકીએ, કેટલા લોકોને મદદરૂપ થઈ શકીએ. ઘણા બધા એવા ત્યક્તાઓ છે, ઘણી વિધવા બહેનો છે, એટલે કે બેવા ઓરતો છે, ઘણા યતીમ બાળકો છે, ઘણા એવા ગરીબ છે, લાચાર છે, ક્યાંક એ પ્રકારે એક આસ રાખીને બેઠા છે કે ભાઈ આમના થકી અમને ક્યાંક લાભ પહોંચશે, આમના થકી અમને ક્યાંક ફાયદો થશે. મિત્રો, અમારી પાસે કારગુજારી આવી કે મરહુમ હાફિઝ મોહમ્મદ હુસેન સુલેમાન જે કાપા છે, એમનો 1.5 વર્ષ પહેલા ઇન્તિકાલ થઈ ગયો છે. એમના ઘરની અંદર 5 યતીમ બાળકો છે, કમાનારું કોઈ છે નહીં, પરિસ્થિતિ વિકટ છે અને એના માટે કરી અને અમે બધાએ એવું વિચાર્યું કે ચાલો આમના માટે એક આપણે રકમ એકઠી કરીએ અને એ રકમ થકી એમને જે ઘરની જરૂરિયાત છે એ આપણે ઘરની જરૂરિયાત પૂરી કરીએ. એની ઉપર જે કરજો છે એ તમામ કરજો આપણે ઉતારવાનો પ્રયત્ન કરીએ, સાથે એમના વર્ષ દરમિયાનનો જે ખર્ચો છે એ ખર્ચો પણ પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ. અને માશા અલ્લાહ, અમારી એક નાની પહેલ તમારા બધાના સાથ સહકારથી એ કારગર નીવડી છે અને આજ હું જે સ્થળ પર છું, એટલે કે જ્યાં એમના મકાનનું કામ થઈ રહ્યું છે, ચાલો હું તમને બતાવું. મિત્રો, અત્યારે એ મકાનનું કામ ચાલી રહ્યું છે, એટલે કે મકોડા જે વડલી છે, જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર અત્યારે મકાનનું કામ થઈ રહ્યું છે. અત્યારે મજૂર ભાઈઓ છે એ કામ કરે છે. નીચેના 2 રૂમ હતા જે પહેલા લઈ ચૂકેલા હતા અને ત્યાર પછી ઉપરનો જે માળ છે એ એક માળ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. થોડા જર્જરિત મકાન પણ હતા, એનો સુધાર કામ પણ કર્યું અને અહીંયા અંદર આવો એટલે બતાવું. હમણાં હાલની જ પરિસ્થિતિની અંદર અત્યારે આ કામ ચાલુ કર્યું છે. અહીંયા આ એક રૂમ છે અને સાથે એક બીજું રૂમ છે. અહીંયા એક રસોડું બનાવ્યું છે. મિત્રો, જે તે સમયની અંદર જયારે આ મકાન લીધું ને ત્યારે આ પોઝિશન હતી, અત્યારે પણ એ જ પોઝિશન છે અને ત્યાર પછી એનો ઇન્તિકાલ થઈ ગયો. અને ત્યાર પછી ખરેખર ઘરની જે પરિસ્થિતિ છે આપણે પણ સમજી શકીએ કે જ્યારે ઘરનો એક મોભી વયો જાય, એક કમાનારું વ્યક્તિ વયું જાય, ત્યારે ખરેખર શું પોઝિશન હોય છે. ઘરનું ગુજરાન ચલાવવું, 5 બાળકોનું ભરણ પોષણ કરવું, આ કેટલી વિકટ પરિસ્થિતિ હોય છે. એને ધ્યાનમાં રાખી અને જે તે સમયની અંદર આ જયારે મકાન લીધું ત્યાર પછી એની પરિસ્થિતિ ખૂબ જ કથળાઈ ગઈ. અને મિત્રો, પછી અમે બધાએ સાથે મળી અને જે ઝુંબેશ ઉપાડી કે ભાઈ એમનું ઘર ગુજરાન પણ સારી રીતે ચાલી શકે અને એના માટે કરી અને કમાવાનું કોઈ માધ્યમ પણ આપણે શોધીએ. હવે બેવા ઓરત છે, સ્વાભાવિક છે કે એ કામ ધંધો ન કરી શકે, બાળકો છે એ નાના છે, હાફિઝ બને છે, એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ ઉપરનો જે માળ છે એ ખાલી પડ્યો છે. ઉપરનો જે માળ ખાલી પડ્યો છે એની અંદર આપણે એમને રૂમ તૈયાર કરી દઈએ જેથી કરીને એમને ભાડે પટ્ટે આપી શકે અને એનાથી જે ભાડું આવે છે એ ભાડાથી એ એમનું ઘર ગુજરાન સારી રીતે ચલાવી શકે. મિત્રો, તમે જોઈ શકો છો ને કે ઉપરની બાજુ અહીંયા આ પતરા લગાવ્યા છે. હમણાં જ આ જે રકમ આપણે એકઠી કરી, કેટલી રકમ એકઠી કરી છે એ પણ હું તમને કહું, પરંતુ પહેલા તમે રૂમ જોઈ લો કે ઉપર અહીંયા આ ચાલીની અંદર પતરા નાખ્યા છે, સાથે અહીંયા આ એક રૂમ તૈયાર કર્યું છે. અહીંયા ઉપરની બાજુ આ એક રૂમ તૈયાર કર્યું છે. અહીંયા આ બાથરૂમ તૈયાર કર્યું છે, સાથે બાજુનો બીજો રૂમ અહીંયા તમે જોઈ શકો છો. આ બાજુનો બીજો રૂમ છે, આ બીજો રૂમ તૈયાર કર્યો છે અને અહીંયા છે એ પાપડી અને પીઢિયા નાખવાનું આયોજન કર્યું છે આપણે. સાથે અહીંયા આપણે આ પ્રકારે રસોડું બનાવ્યું છે. અહીંયા આ રસોડું બનાવ્યું છે. અહીંયા આ ટોયલેટ બનાવ્યું છે. મિત્રો, આ રીતે આખું જે કંઈ પણ આયોજન છે એ આયોજન પૂર્વક કામ કર્યું છે કે જેથી કરીને ઉપર કોઈ પણ એ ભાડુઆત રહી શકે. દર મહિને એમનું જે ભાડું આવે છે એનાથી એ પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. હવે મિત્રો, ખરેખર અમે કેટલી રકમ એકઠી કરી તો
5,84,000 જેવી માતબર રકમ આ રમઝાન માસની અંદર મસ્જિદોમાંથી જે કોઈ પણ ઇમામ છે આ તમામ ઇમામો થકી આપણે આ એટલી રકમ એકઠી કરી છે. અને સાથે એની અંદર ટોટલ 25,000 રૂપિયો જે લાઇટ બિલના બાકી હતા, જે દૂધના બાકી હતા, જે કરજો હતો એ પણ પુરવાર કર્યો. સાથે એમના ઘર ખર્ચની જે 70,000 જેટલી રકમ છે આ રકમ એક અલગ રાખી દીધી છે કે વર્ષ દરમિયાન એને જે કંઈ પણ ખર્ચ હોય, જે કંઈ પણ બાળકોને ભણાવવાનો ખર્ચ હોય, જે કંઈ પણ રાશનનો ખર્ચ હોય, આ રાશનનો ખર્ચ પણ આપણે અલગ નીકાળી ચૂક્યા છે. એટલે મિત્રો એક નાનો પ્રયત્ન એ ઘણું બધું કરી શકે છે. આ તો માત્ર અને માત્ર 5,84,000 ની રકમની અંદર આપણે એમને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવી જ રીતે જો તમારા બધાનો સાથ સપોર્ટ રહે, સાથ સહકાર રહે તો સારી રીતે ઘણા બધા લોકોને આપણે ઉપયોગી થઈ શકીએ. આ જે રકમ મેં તમને અગાઉ જે તે સમયની અંદર કીધું હતું કે ભાઈ 40% અને 60% રેશિયો, કે ભાઈ 40% જે રકમ છે તમે ગમે ત્યાં આપો, પરંતુ 60% જે રકમ છે એ વન સાઈડ એટલે કે એક સાઈડ એકઠી થાય તો ઘણો બધો બદલાવ લાવી શકીએ છે. મિત્રો તમારું પણ આની અંદર આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને, તમે જે કંઈ પણ જોયું ને, જે મકાન બની રહ્યું છે, જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, જે પ્રમાણે ઉપરના 2 મકાન બનાવ્યા છે જેને આપણે ભાડે આપવાનો પ્રયત્ન કરવાનો છે, ભાડે આપવાનું છે જેનાથી ઘર ગુજરાન ચાલી શકે, આવી જ રીતે ઘણા બધા અઢળક કાર્યો આપણે કરતા રહેવાના છે. અને આની અંદર તમારા બધાનો સૌથી મોટો ફાળો છે. જે લોકોએ આની અંદર જેટલી પણ આપણને રકમ આપી છે એ તમામનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે મેં એક તમને QR કોડ પણ નાખેલો છે કે જે આપણા ટ્રસ્ટનો QR કોડ છે. તમે પણ જો ફૂલ નહીં તો ફૂલની પાકડીથી મદદ કરવા ઈચ્છો છો તો આપણા ટ્રસ્ટની અંદર તમારાથી જેટલું શક્ય બને એટલી રકમ તમે નાખો, જેથી કરીને આપણે બીજા અન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકીએ. આવા પ્રયત્ન હંમેશને માટે ચાલુ રહેશે. અને આપ સર્વે જે કોઈ પણ મારા વ્યુઅર્સ છે, ઇન્સ્ટાના વ્યુઅર્સ છે, યુટ્યુબના વ્યુઅર્સ છે, ફેસબુકના વ્યુઅર્સ છે, આ તમામનો ખૂબ ખૂબ આભાર. અને દુઆ કરીએ કે આવનારા સમયની અંદર આ જે કોઈને પણ જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય છે ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ. ધન્યવાદ.